સાહેબ યાર તમે યાર હેલો ને હેલો હા ત્યાં મને દુઃખ થાય તમે હેઠતા હેડો છો તે હું હેડતો તો હેડું છું હા પણ આ રોડ હજી સુધી બન્યો ચમ નહીં હું એમ કહું છું. પણ સાહેબ રો તો યાર તોડી જ ખાલી થઈ ગયું. હા તોડી તો આ રોડ કમ્પ્લીટ થઈ ગયો છે તો પછી આયરો રોડ ચમ નહીં બન્યો એમ કહું. અરે બાકી કરીએ પછી આપડા સૂંટની પટે એના પછી હવ એના પછી બનવાનું છે. હવ થઈ જાય કમ્પ્લીટ થઈ જાય સાહેબ ના કે કોક રેડી છે. આ રોડ કમ્પ્લીટ થઈ ગયો હોય હા. તો અત્યારે આપણી ગાડી હેઠ સુધી આવત. પણ સાહેબ એ થોડો બાકી હતો પછી આવો કરીએ છીએ જેટિંગ કરી દઈએ રોડ બાય. હા એ બરોબર. હા. અને હું કહું હા, ખબર બોલો. ગામમાં તું એ બધાને કીધું જ છે કે આપણા ગામમાં લોક લાડીલા એવા આપણા ધારાસભ્ય એવા પશુભાઈ આવી રહ્યા છે તો મીટિંગ રાખી છે એવું બધું ગામમાં તું આખા ગામમાં જોણ તો કરી શક નહીં કરી. ઓ સાહેબ હું જોતો યાર કાલે જ જોતો હવારે જ જોતો મેં કીધું કે આપણા ગુજરાતના લોક લડીના ધારાસભ્ય પશુભા મીટિંગમાં રહેજો કમરે રહેજો. હા તો બરોબર. નકા આ તો આપણે જઈએ અને મીટિંગમાં પછી તું વાત ના કરી હોય અને કોઈ ગામનું કોઈ માણસ ના આવે તો આ બધું ના થાય. ગામની સમસ્યા એટલે આ ગામની આપણે સમસ્યા આવું છે હું એમ કહું. દુઃખ હા ઓ સર સમજ્યા જો ઘેર ઘેર આપણે પ્યારો પૂરી નહીં સંડાસ નહીં બરાબર બરાબર ઘેર ઘેર સંડાસ નહીં. નહીં અને બીજી સમસ્યા કે પેલું ગટર લાઈન નહીં ગામમાં ગટર લાઈન નહીં. નહીં બરાબર. પછી ત્રીજી સમસ્યા એટલે ઘેર નળ નહીં ચકલીઓ નહીં ઘેર ઘેર એ તો ચકલીઓ. ઠીક વાત છે પણ હોય કે આવ્યું કોઈ પૂછમ કોઈ નહીં સભામાં. સાહેબ હું આવ્યો વાડી ગયા હું યાર બહુ માઇકલિંગ જોતો બૂમ પાડી હા હું જોતો હવે જોતો ઓય પણ સભામાં તું એ વાત કરી હતી કે સભામાં બધા મીટિંગમાં હાજર રહે તો મીટિંગમાં હાજર જેમ કોઈ નહીં હોય. પણ હવે ના તો યાર હું કહ્યું કે સાહેબ તું જુઠ્ઠું બોલું તું એ કીધું નહીં હોય. ના સાહેબ ગામમાં પ્રચાર કર્યો નહીં હોય તું એ. કર્યો બહુ કર્યો આમાં તો બેસી ગયું એટલે ગામમાં જઈને ઘેર ઘેર જઈને પ્રચાર કર્યો તો કે આપણા સાહેબ આવું છું તે આપણે મીટિંગમાં 9 વાગે હાજર રહેવાનો એવો પ્રચાર કર્યો તો. ઓ સાહેબ યાર કપે હું આવ્યો તો જઈને આવ્યો કઈને આવ્યો બધા ભેગે કીધું તું તો ગામના માણસો કોઈ વડીલો કોઈ ડોહા કોઈ દેખાતું જ નહીં. નહીં આવ્યા પણ શું હવે ના તો આપણે ઘેર જઈએ તે પછી જવું જ પડશે કે તાણે. હા, તે- આમાં હું શું કહું હા. ખબર મારી વાત હા. આમાં આપણે છે ને કોઈ કણ અમે કોઈ આવ્યું તો છે નહીં. નહીં બરાબર બરાબર આપણે ઘેર ઘેર જઈ અને એક એક વ્યક્તિનો સમસ્યા પૂછે કે તમારા ઘરમાં શું તકલીફ છે તમારા ગામમાં શું તકલીફ છે તમને કઈ વાતનું દુઃખ છે એક એક માણસનું મન જોડની હા હા ચલો તો પછી આપણને વોટ મળશે ને આપણે વધારે વોટથી આપણે વિજય બનશો જીતી જઈએ આપણા અને ગામની સેવા કરવાની આપણે. સેવા કરી પડતા હું શું કહું હા અમે શિયા મેલ્લામાં જવાનું. જોજે પેલા ઘેરજી હોમાં ઘેર લાઈટ આવી હા લાઈટ આવી ગયો ઓ આઈ હા તો પછી ઘંટી ચાલુ કરીને પેલા ઘઉં સાફ કર્યા ને એટલા દળી દો આટલા તો ચકલો નાખી દઈશું અમે તો બહુ લેડીઓને જશે એટલા નાખી દઈએ એ હાલ અને હમણાં પછી મગ બનાવીને આપી દો તમારા ઘરવાળાને થોડું મગનું પોણી ને એવું બધું તે બાપા પગીના હાજર રે ને ભગવાન હો વરનું આયુષ કરે એ જેવો તેવો પણ ભગવાને એટલી દયા રાખી કે જીવતો રાખ્યો કયો નકા આપણું તો કોણ સહારો થાતે એ ટાઈમે રોજ એ દાડો યાદ કરું ને અંદર રોવું આવે છે કે ના મોકલ્યો તે દાડો નોકરીના ઇન્ટરવ્યુ માટે તો સારું હતું ખેતીનું કામ કરીને રે રાતે બે થોડી વાર ઉડાડો ને હું આટલા ઘઉં ને બધું પતાવી દઉં પછી દળનું કરી નાખીએ એટલું લાગે ના તો ખાલી ચકલો નાખવા પણ લેડીઓ વાળા નહીં નાખવા થોડા સાફ કરીને નાખું અને ખોણના ને બધા સાફ કરી નાખ્યા તે પછી બનાવી દો કોક ખાવાનું અને મુજત નમસ્કાર 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 ધન્યવાદ આવો નેતાજી આવો બોલો યો અમાર તો ઘરે ખાટલો નહીં આવ્યું ઓગણું તમારે બતાવો સાહેબ તો ભોય બેજો કોઈ મોટી નહીં માતા પોણી આપજો પોણી આપો સાહેબ બોલો શાંતિ ને મજામાં બે ભાઈ તમારે નહીં બે ના અમારે ના હું તો બેઠો નહીં લાવો બેટા પોણી આપો લ્યો સાહેબ કોલ ગયો બેસ. આજ ગામમાં મીટિંગ રાખેલ હતી તો તમને જોણ કરી હતી કોઈની વાહ તો ખબર આપણે કાલે તો હવે આવી લાયા તો આયા તન તો પછી 9 વાગે મીટિંગ રાખી હતી તો ગામમાં કોઈ હાજર કેમ ના આવી? સાહેબ અમાર પાસે નવરાઈ નહીં અમાર ઢગલો કોમ પડ્યું હો
અને અમારી પાસે એટલો ફાલતુનો સમય નહીં કે અમે એવી બધી મીટિંગો ભરીએ, કારણ કે મીટિંગોના અમારે કોઈ ફાયદા નહીં. મીટિંગોમાં સમ ફાયદા નહીં. તમારા ઘરમાં શું તકલીફ છે, તમારા ગામમાં શું સમસ્યા છે, એ અમને જણાવો તો અમે એ સમસ્યાને દૂર કરી. હા દૂર કરી નાખીએ. ક્યારે જ સમસ્યાઓ દૂર કરશો તમે? તમે કયો તાન ના. તાત્કાલિક સમસ્યાઓ તમારી દૂર કરવામાં આવશે. કેમ અમે તો હવે? આજે જ કરીશું, બોલો કરશો? હવે ચૂંટણી આવી એટલે એ પેલા- દાડા જો ઊંઘી જતા સાહેબ, એ દાડા અમે તમારા ઘર આગળ 100 કલાક પડી રહ્યા. એક તમારી આવડી જેણી ચકડી સહી લેવા માટે હા. 100 કલાક તમારા દરવાજા પર ઘોડું પટકી પટકીને કે સાહેબ એક સહી કરી આલો. તારા તમારા પાસે ટાઈમ હતો? એ દાડા મારા છોકરાનું એક્સિડન્ટ થયેલું હતું, એના 2 પગ જતા રહ્યા હતા. એક તમારી સહી થઈ ગયો તો 2.5 લાખ રૂપિયા મળત, અને 2.5 લાખ રૂપિયાથી મારા છોકરાનું ઓપરેશન થઈ ગયું હોત ને તો એ નોકરી કરતો હોત, અમે નોંધારો ના બેઠો હોત. બોલો. એ દાડા આ ભાઈ તમારો આ પોપટ, તમારો પોપટ એ દાડા કહેતો હતો કે અમારા સાહેબ નહીં હાજર, અમારા સાહેબ મીટિંગમાં બીજી, અમારા સાહેબને તમારા જેવા જેણા જેણા માણસો માટે ટાઈમ નહીં. તો પછી તમારા જેવા સાહેબો ને અમારા જેવા જેણા માણસોની જરૂર હું કેમ પડી? પણ બોલો ભૂલ થઈ ગઈ, માફ કરી દે મને. તમારી એક ભૂલના કારણે મારો છોકરો અંદર પડી રહ્યો ખાટલામાં. એનો અમારા જે કોમ હોય જેણું મોટું એવું ભો નહીં થઈ શકતું, એનું જાતે કોમ ના કરે કે જાતે પાણી ના પીએ, એને ખવડાવવા એક મોણો રાખવું પડે. અમારે એને નવરાવવાનો એક ખાટલામાં સાહેબ, એ બધું અમારે જાતે કરવાનું. તમારા પાસે એ દાડો ટાઈમ નતો કે જેણા માણસો પાસે સાહેબો. માટે અમારે ટાઈમ નહીં. ના, ના ના ના, ઓભળી લો, ઓભળી. આવા સહી નહીં હું કરવાની. દસ કરી લાવો. તમારા સહીથી છોકરાના પગ પાછા આવશે. છો તમારા પાસે કોઈ જવાબો છે? તમારા પાસે આજના બાપા દવા લેવા ગયા છે, એની મહિનાની અમારે 40-50 હજારની દવાઓ થાય છે. એ તમારી એક સહી થઈ જ હોત ને તો સાહેબ અમારા પર બહુ ઉપકાર થાત. પણ હવે તમારી તો સહી થઈ નહીં, કારણ કે તમારા એ દાડા તમારા માટે જેણા માણસો માટે ટાઈમ નતો. હવે જેણા માણસોના ઘરે તમે ચમ ના આયા? વાત સાચી બુન, તમારી બધી વાત સાચી. અમે એ તો અમે ભગવાન જે ગમ્યું એ ખરું, પણ હું શું કહું, લાય પેન ને ચેક લાય, આપણે 4 લાખનો ચેક લખી અને બેન ને આપી સાહેબ દઈએ. માફ કરી દેજો. તમારા 4 રૂપિયા ના જોઈએ ને તમારો 4 ડગલો અમારા ઓગણા ના જોઈએ, અને અમારા કોઈને મત આલવો નહીં. મહેરબાની કરીને જે હાથે ને પગે આવ્યા છે ને એ હાથે ને પગે પાછા જતા રહેજો. બેન આવું ના કેમ, હું તમને માફ ચેક, કરી દેજો. તમારા છોકરાનો એક્સિડન્ટ થયું તો તમારા છોકરા માટે હું 4 લાખ રૂપિયાનો ચેક લખીને આલું. ના એનો મા બાપ જીવસ અમે સેવા કરીશું. આ બહુ છે અમારે. તમારી 1 રૂપિયાની મદદ નહીં જોઈતી. આ તમારા પોપટને લઈને જતા રહેજો ને કદી અમારા ગોમડામાં પગ ના મૂકવા દેતા. સાહેબ તમે જેટલા ઉપકાર કર્યા છે ને અમારા ઉપર બહુ છે બાપા, બહુ થઈ ગયું. હવે ના, હવે જ્યારે મતની જરૂર પડી એટલે કે બોલાવો બોલાવો બોલાવો, સમ એક એક મત હવે કિંમતી થઈ ગયો. એ દાડા તો મોણાની કોઈ કિંમત નથી. માફ કરી દેજો. જો હા, સાહેબ. અમારા ઘરના દરવાજા બંધ છે સાહેબ, તમારી જેવા મોટા માણસો માટે. વળી મોડી વળી 9 કોથરા ઈંડા લઈ લીધા તે શાંતિ થઈ ગઈ. વળી કલાકવાળી ને બલાકવાળી વળી પૂરું કરી દીધું. વળી 2-4 કોથરા હારા વળી થશી તો વળી ડોશી કહેતી હતી કે મને ના હોય તો હાલનો બાલનો હારો લઈ આલો વિવાહ પહેરવામાં ભાઈઓને ભત્રીજોને વિવાહ હતી તે. તું કશો વધુ ને હેઠ તું તાર 2 દાડા તું તાર રહ, અને બેસ્યોનું તો હું આઘું પાછું કરે જોઈ તાર વાઢીને નાખવી જ શકે. અડધો વીઘો લસકા બાજરી વાઈ છે તે ગમે તેમ વાઢીને નાખવું અમે તો. નમસ્કાર દાદા, નમસ્કાર નમસ્કાર, ધન્યવાદ. એ નમસ્કાર. બોલો દાદા, કેમ શાંતિ છે કે આવો. મજામાં? શાંતિ છે ભાઈ, આ ઈંડા ને બધું આઘું પાછું કરે જઈએ. હા બરોબર. આજે 9 વાગે મીટિંગ રાખેલ હતી તો તમારે કોઈ એવી કેવી સમસ્યા હતી તે તમે આવી ના શક્યા? મીટિંગમાં તો સમાચાર મળ્યા હતા પણ મારે નતું આપવું એક. એટલે એનું કારણ ના મારે ઘર નહીં, મારા છોકરોને ઘર નહીં, મારા હાહરાને એકને ઘર નહીં. કયો રાહત નો બસ થઈ જાવ હવે કમ્પ્લીટ. અમે બધા રાહત નો ઘર વગણ છીએ. એટલે અમારે સાપડું કરીને રહ્યા છીએ અમે. કયો તમારે પણ તમારી સમસ્યા આ બધી હતી તો તમે મીટિંગમાં આવ્યા હોત તો આ બધી તમારી સમસ્યા દૂર થઈ જોત. હા તે તો કહેવાનું મીટિંગો કરીને તો બધા જતા રહે છે. તે કોઈ ભાવ પૂછતું નહીં અમારું. ના, કયો ના, એવું ના હોય કાકા, તમે આવો, તમે આઈ નીકળ બેહો તો બધી વાત થાય તો તમારી સમસ્યા અમને જણાવો, તાને અમને ખબર પડે કે તમને શું તકલીફ છે, તાને તમારી તકલીફ દૂર થાય. તકલીફો તો ઘણી છે. રાતે 12 વાગે લ્યો ભાગોળ જવું હોય તો રાતે નાળિયા બીક લાગે કને ટવકા પારા તો અમારે ભાઈ ઓઘામ જવું પડે. સંડાસ ની બની હાલતા પણ સંડાસ પણ તમે આવું બધું મને કીધું, હા તમે જણાયું? ભાઈ એ બધું ઘણો ફોરમ અને પૂછો પેલા હું છેલ્લી વખત ઓફિસમાં આવ્યો મને ધક્કો મેલી બહાર કાઢી દીધો. આ વને
પણ સાહેબ બહાર હતા યાર. એટલે તો મને ના ઓળખો. સાહેબ અંદર હતા, મેં તમે લખણ કરતા હતા, હું જોઈ રહ્યો તો બારીમાં. સાહેબનો બહાર જતા મીટિંગ હતી એટલે જતા દિલ્હી જતા. અને એ વખત મારા રાહતનું ઘર કહું પાસ થઈ જાય તો મારા છોકરાને મજા આવે મારા બધા. તેને મને ધક્કો મેલીને બહાર કાઢ્યો તો એટલે મને કેટલું કાઠું પડ્યું હતું. હું રોયો તો તમારા બાયનામાં આવીને કયો એવો ધક્કો મેલ્યો તો. અને વાત સાચી, અમને યાદ ના આવે બધું. વાત સાચી કાકા, પણ હું શું કહું છું, તમે ગામના મોટા મોટા માણસ છો બરોબર, તો તમે આવો અને ગામની તમારા ગામમાં જે બધા સભ્યો હોય બધા ગામના જનતાને તમે ભેગી કરો. તમારા ગામમાં કોઈ તકલીફ હોય એ બધું હું દૂર કરું. ગામમાં તો ઘણી તકલીફ છે. ગામમાં જે મોટો ડંગ રેરો પડે તો લ્યો ગુણ માટી નાખો કયો. એ તકલીફ દૂર કરવામાં આવશે. અને મને હા સરસ લ્યો ગોળીઓ લાયા છો અત્યારે તમે લાયા છો. પણ અત્યારે તો મને તમે કીધા વગર તો હું ગોળી તમને કેવી રીતે આલું? અને એ તો તમે ગોળી તો તમારે જાતે લેવી પડે. એ તો ચૂંટણી આવે છે ને એટલે જ ગામની જનતાની તમે સંભાળ લેવા આવો છો કે 12 મહિના સુધી કશું નહીં. શું કરે છે જનતા? જનતાએ સંપલ પહેર્યો છે કે નહીં પહેર્યો એ તમે વો રાખતા નહીં. તો મત લેવા હોય ને તારનો બધા હેડે આવજો. અમારો ગામમાં તો આવો નહીં કે જનતા કાઈ થઈ જશે મારશે કયો. ના ના એવું નહીં કાકા, તમે કયો તમારા ઘેર કે તમારા ગામમાં જે પણ તકલીફો ને એ તાત્કાલિક પૂરી કરવામાં આવશે. બધું આવા કઈ કઈ તો આગળ ઘણા જતા રહ્યા. ભાઈ મારે 80 વર્ષ ગામમાં હું ઉંમર વાળો હું એકલો વ્યક્તિ છું. આવું તો ઘણી મીટિંગો કરીને બધું વેરાઈ ગયું ને ફેરાઈ ગયું, કોઈ હોમું જોવા આવતું નહીં. વાત સાચી છે, પણ તમે એક વખત ખાલી મીટિંગ કરાવો ગામમાં. હું આવ્યો છું અને હું તમારા ગામની સમસ્યા દૂર કરે આ તમારા સ્ટેમ્પ ઉપર લખીને આલું. હું સ્ટેમ્પ ઉપર લખીને આવો. હું એસટીમાં અમારા ગામમાંથી એક તમારો ઓફિસ આવ્યો તો ને ત્યાં બાબરિયાએ ભૂતને મને બહાર કાઢી મેલે તો અને બાબરી કપાવાનું કરો અને ગોમ હાઈનું કરો અને બાબરી ઉતારી મપલો માપમાં કે કોડી પર છે હમણાં હાલ. તે કાકા તમે હું એમ કહું છું તમારી સમસ્યા દૂર થવામાં આવશે, પણ તમે ચાલો મારા ગાતી. ના મીટિંગમાં મારે આવવું જ નહીં, ગામમાં આવવું જ નહીં મારે. હા ના મારા મેં ના અમુક તો આલુએ નહીં અમુક કદી અંગૂઠો કાપીને ભમેલ દઉં ચાલે પણ અમુક કોઈને મત આલવાનો નહીં. પણ કાકા હેડો તમે હેડો કાકા. અમારા ગામમાંથી કયો યાર વગરામ રવા જવું પડ્યું. ગામમાં તમે ગારો ના હાલે કોઈ એટલું યાર અમને બધું મળી જાય, પણ તમે મીટિંગમાં આવીને આ બધું મને જણાવો. હું જણાવો એવું તો ઘણી મીટિંગોમાં બધું કીધું. આવરો જાડો ટાયર વાળી ગાડીઓ આવે છે ને ઉપર થઈને જતી રહે ને તો પગ ભાઈ નાખી ધક્કા ભાઈ નો કયો વાત કરો છો તમે તો એસી માં ફરો. અમને જેવો ગરમી લાગે છે વિચાર કરો. વાત સાચી કાકા, પણ અમારે કોમ કરવાનું હોય એટલે ઓફિસમાં તો એસી તો લગાવેલી. તમે એસી માં પડી રહ્યો અમે વગરામાં લ્યો ઈંડોની બે કોથળીઓ આલી દો સોમામાં ઈંડા સોપા આલી દો. કાકા વાત સાચી, પણ તમે ખાલી એક વખત હેડો ગામમાં અને તમે બધી જનતાને બોલાવો, મીટિંગ કરીએ અને તમારું જે પણ પ્રશ્ન હોય બધું સોલ્વ કરવામાં આવશે. મારા ગામમાં આબુ ને તમે હેડો તો કે પછી છૂટી કોડીઓ પડશી હોય. કાકા એટલે તમે હેડો કે મીટિંગ કરવાની. હું કંટાળેલું છું 12 મહિનાથી કંટાળ્યો છું 82 વર્ષથી કંટાળ્યો છું. તમે જો વધારે મને પેલી હેરાન ના કરો બલાદમી. કાકા હેડો. હા આ તો ધારાસભ્ય થાય એટલે થોડું મર્યાદામાં રહું છું. તમે હેડો છો કે પછી કોડીઓ પછી છૂટી હેડો. કોઈ મારા હોય જમીનમાં પગ નહીં દેવાનો. હેડ કે તમે છૂટા મારા જોવા પડશે. નહીં નમસ્કાર કે હેડ હેડ બધે સતરીઓ લઈ નીકળી જવાનું, જનતાને બતાવવાનો અને કાળા કાળા કોટ પહેરીને લોકોને ચેતવવાના. અરે કાકા ની કેવું તમે જો ને યાર, કાળા કોટ પહેરીને નીકળી જવાનું ને કાળો કોમ કરવાનો. બધે ગામમાં બકાવા નીકળી પડી છે. ગામમાં હું સારું કોમ કર્યું તમે? ગામમાં 90 જણાને સંડાસ નહીં, કનું બની આલ્યો સંડાસ તમે? વાત કરો છો તે અને ઓફિસોમાં આવીએ એટલે તો તગડીને બાળ કાઢી મેલ્યું. તો મત લેવા તો આવજે જનતાને, પછી લાગ્યું પછી તો ધક્કો મેલે છે. આર્યા તો ઓછા નહીં. અમે જો કદી આપણા ઘેર આવું તો કેવું જ પડે કે બધું મોડિયા પેલા આયા હતા તે ચૂંટણી વખત કશું કર્યું નહીં. કોસવાર રહી જતા રે કશું ના કર્યું. એ નાળિયામાં રોડે ના બની આલ્યો નવો. અત્યારે મારે સાયકલ લઈને દૂધ ભરા જવું પડે. મને છેલ્લું કાઠું પડે મને. હા સર તે બસ ખાઈને પીને પાડા જેવા થયા છે. જનતાનું તો કોઈ વિચારું ના રહ્યા. અમને તો આટલું બોલે ને અમારા પેટમાં પાણી હલી જાય. અમે બળીને જીવીએ છીએ. વિચાર કરો
આ કેટલા દરજ્જા મેં આવું કહેતા હશું મારે કેટલી તકલીફો છી હા હા સર આવ્યો બધું હેડે આવું છે ડોમરા મને લાગતું નહીં કે આ ગામમાં આપણને એક પણ વોટ મળે. હાચવાળો સાહેબ ના મળે વોટ હો. હા વોટ નહીં મળે. કેવી રીતે વોટ મળે કે આ કાકાએ શેવો ચોખ્ખો જવાબ આલી દીધો કે ગામમાં તમે પહેતા નહીં વોટ લેવા માટે નકર છૂટી લાકડીઓ આવશે. મારી આ તો ગોમ ડેન્જર છે પાછું. વાત સાચી ફરી વાર આ તો પણ ચોખ્ખો આ બધું આપણે જે કર્યું એ બધું આપણે જ કર્યું છે. એ સાચી વાત હા? ભૂલ આપણી છે. ઉપરથી આપણા પાસે આ નેરિયાના રોડ બનાવવા માટે પૈસા આયા આયા કે ના આયા આયા. પછી ઘેર ઘેર ગટર લાઈન માટે નખવાના પૈસા આયા આયા. પછી પોણી ની ચકલીઓ નખવા માટે પૈસા આયા. આયા આયા. બધા જ પૈસા આયા આયા. પણ ભૂલ આપણી છે. આપણા પૈસા એરે ખાઈ ગયા. ખાઈ ગયા એટલે ઉપરથી તો પૈસા કમ્પ્લીટ આયા પણ આપણા જે વચ્ચે વાળા છે ને આપણા હાથમાં આવે ને એના પૈસા આપણે બધા ખાઈ ગયા અને ગામમાં કોઈ વિકાસ કર્યો નહીં કે કોઈ ધ્યાન રાખ્યું નહીં અને જનતા પહાણ આપણે કદી આયા જ ના હોય તો પછી કોઈ મત આલવા આવે. મારે છૂટી લાકડી મેલો. આ એટલે એવું જ થયું એટલે મહેરબાની કહીને અત્યારે આપણે અહીંથી નીકળી જઈએ કારણ કે મને નહીં લાગતું કોઈ કંઈથી આપણને મત મળશે. ના મળે હવે તો હવે દેખા પડી. હા ને? મત તો એટલે અમે જેટલો મત આપવો એટલો આવું ના આપવો એ કોઈ નહીં પણ અમે આપણે જો હું સાહેબ બની જાઉં હા બસ આ ચૂંટણીમાં હું જીતી જાઉં તો અમે પહેલો કોમ કરે અને પછી મત માંગવા જઈએ. બરાબર છે. પહેલા તમારા ઘરમાં શું તકલીફ છે તમારા ગામમાં શું સમસ્યા છે એ બધું જોણી લેવાનું તારે હા, અને પછી એ કોમ પાકા પાયે થઈ જાય પછી આપણે મત માંગવા જવાનું કે ભાઈ તમારા ઘેર આરી તકલીફ હતી આરી તકલીફ દૂર થઈ જાય એટલે અમે મત માંગવા આયા, તમે હાલશો. હા બરોબર. બરોબર કે એટલે મિત્રોને હું એટલું જ કહેવા માંગુ છું કે ઉપરથી સરકાર ઉપરથી તો પૈસા આલે છે પણ જે વચ્ચે ગાળે અમુક જે કાર્યકર્તાઓ હોય એના પૈસા ખવાઈ જાય વચ્ચે આડાવડા આમથી આમ ખવાઈ જાય એટલે ગામમાં તો જનતા પાસે તો પૈસા પોકવું નહીં. આ રીતના રોડ પડ્યા હોય નેડીઓ પડ્યા હોય અડધો ગાટા તો બન્યો કે ના બન્યો બધા પૈસા ખવરાઈ જાય અને પછી ચૂંટણી આવે એટલે મારા ગોળી મત માગવા આપણે જઈએ તો ગામની જનતા કંટાળેલી તો હોય એટલે ખાલી ખોટું આ તો સારું છે તે અમને તો ખાલી ગાડી મેલા કે નીકળી જાય એમ અને મત અમે કોઈ ના હાલે કારણ કે આપણે કોમ જ એવો કર્યો નહીં કે આપણને કોઈક મત હાલે. જો આપણે પહેલેથી સારો કોમ કર્યો હોય તો આ ગામની જનતા આપણે મત માગવા ના જવું પડે ને હોમથી આપણને મત હાલે. એટલે અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી અને સારા સારા કોમ કરજો એવી પ્રાર્થના કરું. જય માતાજી. બોલો મજામાં છો ને? એ છોકરાના પગ પાછા આવશે. લીવાર નહીં આવતો અને સિયા જિલ્લામાં આયા તઈ હા? સિયા જિલ્લામાં આયા કોંગ્રેસ એ તકલીફ દૂર કરવામાં આવશે. હું દૂર કરવામાં મને આપણો જાડો ટાયર વાળી ગાડીઓ આવે છે ને ત્યાં પગ ભાઈ નાખ્યું એવી ગાડીઓ લઈને આવે.